આપણે આંકડા દીધા એ બદલ મુકેશભાઈ ને ભારતીબેન ને મુકેશભાઈ બાપુ ને બા ને બધાને ખૂબ ખૂબ આભાર તરીકે ગાઈસ આમ જો રેડી એ આ શું છે એ છે મોરબાનો કાસા છે પા લૂમ ખાઈ ગઈ ખબર નહીં તો કીધું તમને બધાયને કાસા છે સા ઓ હો કેમ દેખાય ને જાંબુડા અને હવે તો ખરા જો અહીંથી દેખાય ઓહો કેમ જાંબુડા જોવા હા તો તાઠે લઈ આમ જો ઓલદન નહીં જો આમ મોજ ચા તો ડબલા હે આથણા ના ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં થશો આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આઈ હોપ મજામાં હશો આપણું એટલે કે કાજલનું ઇન્ટરવ્યુ આજમાં મને આવ્યું છે એવું થયું બોલો મારા વાલા બાકાજી કે બોલે તમને હું વાદળાનું સીન બતાવું જોઈ લો તમે એકવાર હેલો ગાઈસ વાદળા જોયું છે ગાઈસ અને બધાએ અને તું કીધે તાર કેવું તો કંઈક હેલો ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં છે ને આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આની જેમ તો આવડશે જ તો નહીં આજે મને છે ને આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને વાદળા ગાઈસ આમ જો હજી જાય અને પ્યાહી પાવાનું મંગુ ને પ્યાહી બે એક સાથે એક હારે તગારામ પીવે અને તમને જાંબુડા દેખાડવાનું છે આજમાં આ પાંદડા કરતા જાંબુડા છે આની અંદર સામુડા ગાઈસ સામુડા આવ્યા અને આ ફેરી છે ને બહુ મોટી સાઈઝ નથી છે થોડાક ઓલી ફેરી કરતા નાના રેલા છે કા આ ફેરી છે ને બહુ લાટ આવી જાય એટલે થોડાક નાના પણ આમ જો નાના પણ દુનિયાના બોલો ગાઈસ મસ્ત મજાનું ખાઈ લીધું હોય તમને દેખાડતા ભૂલી જાઓ અને અત્યારે હું બતાવું છું પાછો હું તમને એમ થાય કે ખાવાનું દેખાડ્યું તો તમે કે હું દેખાડવા મળે પણ એમ નથી આ કુતરી અલે જો આ પાછી આવી બોલો અત્યારમાં આવી પેલા રાતે આવતી ને ધોળા દિહાળે આવવા મળી એટલે મેં કીધું કાળી અલે જો અહીંયા લે બોલો હવે પછી બીતી નથી આ ભાઈ કઈ આમ શું કઈ આલે આમ જો કઈ પછી પીવે નહીં કઈ મસ્ત હવે ને અહીંયા મારા પપ્પાને ખબર પડી હોય એટલે આના પોકા કાઢ લાગે અને એની કરતા તો અમારા કાઢ લાગે કઈશ ફેમિલી કૂતરી વહી જાય ને કાળી પછીનું આપણે આમ જુઓ દરરોજના માટે એની ટાઈમ એકાદું બે ફૂલડા હોય જો એક અહીંયા છે મસ્તીનું ને એક અહીંયા છે આ થાળીમાં વાટકો છે પણ એમાં નજર છે બાકી એક આમ જુઓ કેમ છે મારા વાળા આમ જુઓ ગઈશ ઓહ એ વાહ મેં કીધું આજ તો તમને દેખાડું મારા વાળા આમ જુઓ દરરોજ કાંઈક ફૂલ હોય અને હોય જ થી પણ આજ લગન દરરોજ બતાવતો નહોતો તમને આજ મને યાદ આવી ગયું એટલે મેં કીધું તમને બતાવવા તો પડશે જ થી મારા સબસ્ક્રાઈબરને બધાને ફૂલડા કેમ છે ગાઈસ છે બાકી આવી રીતના બધા બગીચો છે આપણે જુઓ આ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલ હાલતી ને તેવા દરરોજના માટે બે ચેનલમાં ફૂલડાના સીન આવતા દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલ શરૂ હતી તેવા અત્યારે બંધ કરેલી છે આપણે થોડાક સમય તે મારા બેટા એ ફૂલડા ભૂલાઈ જાય બોલો તમારા કોમેન્ટમાં કહેવું જોઈએ ને ફૂલડા દેખાડો એમ અને જાંબુડા તમને દેખાડવાના છે હા હો જાંબુડા દેખાડવાના છે ગાઈસ હું છે ને પંખાનું કામ શરૂ કરી દીધું ફૂલડા દેખાડ્યા પંખાનું કામ શરૂ કર્યું તો રાજુ પટેલ ની આયલા આમ જો આવો મેમ તમારે ગીફ આવે તમારે લેવા ન આવી હોય તો ભાઈ અમારે દેવા આવી પડે એક અમારા હાડા માનતા છે હું કહું દી જવું ગીફ માં હું લેવા એમ દેખાડ દેવાનું છે હા તો તાઠે લઈ આમ જો ઓલદન નહીં જો આમ મોજ ચા તો ડબલા હે આથણા ના બોલો આપણે આથણા નો બનાવ પડે ને એમ તમે લેવા ન આવ્યા હે તો અમારે દેવાનું આવવું પડે ઓહો આ તો ભાવનગર ની લાગે ભાઈ હાલે ભાઈ ના કટા લાવ્યો ને હા મુકેશભાઈ મોકલાવલ ભાઈ મેકલાવ ને આપણે બીજું કોઈ છે મેકલાવ એવું ગરીબ માણસો ને મુકેશભાઈ આ ફેરી કીધું નથી ને ફોન નથી કર્યો એમને પોગી ગયું મને ખબર નથી બોલો આ તમાર ડબલા બોય લો ઓહ હે ઈ લાવો ઈ હોય વધારે આપ્યું છે અમે ઓછું રાખ્યું અરે વાહ તરીકે ગાઈસ આમ જો રેડી એ આ શું છે એ છે મોરબાનો વાસણું છે ઓહ તરીકે
1 2 3 4 ના, અહીંયા એલા મેં કોને 4 પછી એક આ 5 આ નાન ખટાઈ 6 5 તરીકે આમ જુઓ સેવડો ઓહો ધનજીભાઈ તો ધરો ધરો લગતા અમારો ફોટો પાડો એકાદો અહીંયા અમે હાલો gift ગાઈસ લઈને આવ્યા આ રાજુ પટેલ ની ગિફ્ટ લઈને આવ્યા છે મસ્તીનું પાડી થંબનેલ કેટલી વખત દીધું કા આપણે કેટલી વખત દીધું ને સર્વે રેકોર્ડ ગુજરાતનો તોડી નાખ્યું કોઈ નો એટલું એવું gift કોઈ નો આપી શકે બરોબર ને છે હજી આપણે આંકડા દીધા એ બદલ મુકેશભાઈ ને ભારતીબેન ને મુકેશભાઈ બાપુ ને બા ને બધાને ખૂબ ખૂબ આભાર આભાર ધન્યવાદ. ભગવાન હંમેશા એને ખુશ રાખે આપણે તો એટલો આશીર્વાદ ને દઈએ આપણે હાટું લાટ આસરા બનાવે એ લે લે એ હવે આશીર્વાદ પાછા આરવે રાજુ દેતા રહે જોયું ગાઈસ બાકો આ છે ને 3 જાતના આથણા છે કેરીઓ આપ્યું ને પછી નાન ખટાઈ રોલ સેવડો અને કેળાની વેફર રીંગણા તો આવી રીતનું છે તો થેન્ક યુ મુકેશભાઈ અમને દીધો ને કરતા ભગવાન તમને એને ઘણું દે બાકી અમે તો કઈ દઈ નથી શકતા પણ તમે જોશો તો તમારો આભાર બાકી તો બીજું શું કેવું મારી પાસે અત્યારે કઈ બોલવાનો શબ્દ નથી તો ચાલો કરીએ નાસ્તો એટલે ગાઈસ બની ગઈ છે ચા અને ચા પીવા આવડા બધે બેસી જાય પણ તા અંદર અમે મહેમાન કહેવાય બરોબર મહેમાન કેમ બેઠા મહેમાન આમ બેઠા બે એમ જ કરે સુવિધા નથી પહેલાથી કે હું વેડિયામાં કોકને કોકે ખોડીશું બોડીશું મેકલાવા 5 ખુડેશું પડ્યું 5 ની બદલે કેટલું પડ્યું 6 પડ્યું 6 કે 7 એમ કઈ ખુડેશું છે પણ ના બહાર તડકે રહેવું જોઈએ ને ત્યારે સાયો નથી પવન અમારે અહીંયા આવે ત્યારથી કાતરિયા પવન આવતો કાતરી મૂકીને બધા અહીંયા જ રહે આ નાનકડી એવી બારી આવેલો પવન મસ્ત આવે હવે ઘરો અત્યારે દિવસ છે કે આ પવન આવતો તો હાથ મિત્રો તમે જોવા પલ્લી જાય પવન આવતો એટલી બધી ગરમી આ થાય પવન આવતો કટકો લઈ લે પવન તો છે આમાં કાંઈ કરે નહીં સા પીને બહાર ઉઈ જવે ચાલો તો ગાઈસ હેડ કરી બોલો હેડ કુતરી જાન કેવલ અને કૃષ્ણ અને નેન્સી નંદાઈ બોલો હા હું તો હે ને જાગ્યો તા જવો બધા રંબા મળ્યા અને ઓલી પાસે કઈ કહેતી નથી જાય એ તો ગરમી પલ્લી જ લે કંઈક કામ કરેલા એટલે વેચ તરીકે જો ગાઈસ હું જાગી ગયો ને ખબર પડી ગઈ હું બળતરા કર્યા ગયો પાગલ તું આવે એમાં ભાગી પાંચ તક લે કશું નથી અને ગાઈસ હું તો યાર જાગ્યો ઓહો તડકાનો જાગ્યો તડકે હું તો બોલો તોય કાજલ હાથે નો કરમ તો કેટલો તડકો વાદળ થયો ને મને કહો જા કાકને મેકી એક થપા આમ તો ગાઈસ ખરેખર આમ જો સિરિયસલી તરીકે હું તો મજાકની વાત નથી હાવ પદડી નીકળી જઈ ને કાંઈ રાયમું નહીં ને મગજ જો મને આની પર તમને એટલું હોતા તો એમ કે જાય મને બોલો તો તડકાનું નો જામેલા આમાં કઈ કોઈને ખબર ન પડે આ હા સડી તડકા મેલે ગાઈસ આમ તેમ થઈ ગયો આડું વળું હવે તમને જાંબુડા દેખાડવાનું છે પણ ઈસી વધારે એક જમરૂખ કેદુસનું આ જમરૂખડીની અંદર હતું તો આને છે ને અહીંયા જબલું બાંધેલું હતું રેડી લ્યો જબલું બાંધેલું હતું જબલું તો જબલાની અંદર તોડી લીધું કોને આ કૃષ્ણાબેને તોડી લીધું કૃષ્ણાબેને તોડી લીધું ને કેવલની એના મમ્મી કેવલની એના મમ્મી જમરૂખ ખાવાના છે તો ગાઈસ તમને બતાવું તું એ ખાઈ અરે વાહ મસ્ત મજાનું પાકી જોશે અરે વાહ જોરદાર ને નાઈસ અરે હું તો ડાકો જાંબુડો દેખાડવા પછી ગાઈસ સંધાઈ ને વાત જોઈએ ખવા દે ને જેવા કેમ છે ઓહ એક નંબર તે ઓપરેશન કરાયું ત્યાર તો પહેલે વેલું ખાટું ખાશો કે ખાધું નથી મારે થોડું ખાવું પણ હજી નહીં ખાઈ આ બધા ખાવા હાટું ઓલું કરતા તોડી દીધું કોને તોડી દીધું તે મેં કીધું હું એટલે મને નદીને મેં આને તોડ્યું એટલે કૃષ્ણને મેં કીધું હું તોડી લે એમ પાકી ઓકે ચાલો ગાઈસ તો જમરૂ ખાઈ છે અને ધનજી હાટું ને મેન હાટું રાખજો અને આ હવે બીજો ફળ આવી ગયો પાછો ઓકે હવે તમને જાંબુડો દેખાડશે કાજલ કા મજા આવી જાંબુડા કેવા દેખાડી કીશું પાણી ઠોલાઈ ગયું ગાઈસ હવે છે ને જાંબુડો દેખાડવાની તૈયારી હતી ચા પી લીધી અને દૂધ વગરની કાળી પીધી હાથમાં બરાબર લેટે નથી ને લેટે દગો દીધો મારી મચ્છી છે ને બગડી જવાની છે બે દીથી લેટ નથી કોક તક ઝાડવા નથી કાપતું તારે ઝાડવા નડે તો કાપી ન લખવા જોઈએ શું કેવું તમારે બધા અને તે લેટ નથી આવતી આખા ગામની અંદર વાડી વિસ્તારની પણ રત્નેશ્વર ફિલ્ટર હાવ બંધ પછી હવે મારે છે ને જવું છે ઘઉં ને ચોખા ને એવું સમય દેથી લેવા એ કે આજનો દી દેહ લઈ આવો નથી સંજુ સેમસમ કહેવાય તો ફટાકે જાઓ અને આની અંદર જે જાંબુડા ને બાંબુડાની છે ને એ હવે આ દેખાડશે એકલી એકલી કર્યા કરશે હું ફોન મેકીને વયો જાઉં કેમેરો ઓકે ફટાફટ જાંબુડા વ્યવસ્થિત દેખાડી દેજો ને મોઢું કેમ કાળું ડીબોલા કર્યું તમે અહીંયા બીજે કાંઈક તું તડે તારું જલ્દી કામ કરીને કાંઈક અમને ઠેલ્યું દે જલ્દી તો હું નીકળું ફેમિલી તમારું બધાને શું કેવું છે ફટાકે જાઓ અને ફટાકે પાછો વહી આવું લગભગ તો મારે વારો નહીં ના જ પડી દે અમને આપશે નહીં જોજો ખરા
કેમ કે સમય અત્યારે તમને કહી દઉં 5:18 તો થઈ ગઈ. હવે ઠેલી ગોતે કાળ ગોતે તો આવતા 5:30 ના પોગીશ 5-6 વાગે વાત કરી. તો ફેમિલી સાહેબ એ જશે ગામમાં ને હવે હું તમને દેખાડું જાંબુડા. તો જાંબુડા કેટલા આવ્યા કેટલા નહીં તમને દેખાડી દો બધાને. અને અહીંયા છે જાંબુડો જોવો એટલો એવો જાંબુડો છે તમે જોઈ શકતા છો. અને અહીંયાથી મારે છે ને અંદર જવાનું છે તો હું જાઉં અંદર ને તમને જાંબુડો દેખાડું. ઓહો હો કેમ દેખાય ને જાંબુડા. અને જો તો ખરા નથી તળિયેલી જોવો તો એ બહુ દેખાતા નથી હજી બધા લાલ નથી થયા. આ લીલા ખૂંખા હે આ ડાળે તમે જુઓ પાંદડા નહીં ને એટલા જાંબુડા છે હો પાછા. જો આ બધા કાસા છે હજી આ બધા હજી છે ને હાવ કાસા છે. આ એટલી એવી ડાળમાં એક ડાળમાં જુઓ તમે કેટલા જાંબુડા છે ને એવી રીતે બધે જાંબુડા છે. જામ કાસા ને પાકાના આજમાં છે ને પવન ઘણો નીકળી ગયો એટલે જો આમ ખરી ગયેલા છે. તમે જોઈ એકતા છો એવા લીલા છે ને ખરી ગયા. એકા બીજે એફળાઈને ખરી ગયેલા છે એવું છે. કેમ કે પવન પાછું બહુ છે ને એટલે અહીંથી જો તમને લાલ દેખાતા જ છે. એ તે હજી હાવ પાકેલા નથી ને આ ફેરે છે ને ઓલો ફાલ મોટો હતો આજકાલ એક નાના છે. જો નાના છે જો આજકાલ બહુ મોટા હજી નથી પેલા પણ અહીંથી છે ને એટલું દેખાતું નથી કંઈ. અહીંયા હજી ફૂલ છે પાસેથી કાંઈ નથી દેખાતું પણ આગળથી જો તમે જોઈ શકતા છો કેટલા જાંબુડા છે. અને હવે તમને બીજા જાંબુડા દેખાડી દઉં. આ જાંબુડા મારો છે અને આ જાંબુડા સાહેબનો છે. સાહેબના જાંબુડા તારે બહુ જાંબુડા આવેલા છે. મારે હજી આ પહેલો ફાલ છે. દેખાડું તમને એમ તો ઓહો કેમ છે હજી આ કાસા છે હા લૂમખાઈ ગઈ ખબર નહીં તો કીધું તમને બધાને કાસા છે જા કેમ અહીંયા કાસા છે. પછી પાકલ કઈ છે આ પાકલ છે જા એવી રીતનું હે ને જો તમે જોઈ શકતા છો. આ તો ના જાંબુડો હાવ કેવડો આમ થશે હાવ નાનો આમ થશે છે ને નાનો આમ એવડો આમ તો જાંબુડો છે. તો એટલા જાંબુડા છે ને આમાં છે ને એટલા એનાથી વધારે તો ખવાઈ જાય છે. બોલો એટલા જાંબુડા આવેલા છે ને પણ તો આ જાંબુડા તો છે ને બહુ જાંબુડા આપ્યા બહુ મસ્ત મજાના જોવા કેમ છે કઈ ઘટે નહીં હો જાંબુડામાં. હું ઓલી બાજુ જાઉં હવે દેખાડવા જો અહીંથી દેખાય. ઓહો કેમ જાંબુડા જુઓ તમે જુઓ આ ડિઝાઇન છે એની. આમ તો જુઓ ગાય જાંબુડા લેજો હો તમે બધાય બહુ મસ્ત જાંબુડા થાય ને. ઓલો ફળ આની પહેલા હતો ને એ મોટો હતો ખાલી થોડાક નાના રહે પણ ખાવાની તોય બહુ મજા આવવાની છે જાંબુડા. હા નહીં કાસા હે નતો ડાયલો. તો આવી રીતના મારો જાંબુડો હતો તમને દેખાડ્યો છે. કેવો લાગ્યો જાંબુડો મસ્ત મજાનો. પવન છે ને બહુ છે જો આજમાં મારે તમને દેખાતું છે બધા ઝાડવા ફળે રાતે હાલે. આપણે વ્યવસ્થિત ગામમાં અને જાંબુડો જવો આમ પવનનો છે ને જબજબાવા મળ્યો. જાંબુડા છે દુનિયાના અંદર યાર કાજલે દેખાડ્યા છે કોને ખબર દેખાડ્યું કે તેલી યાલી દેખાડ્યું. ચાલો તો તમે સવાર દીનું કહેતો હો જાંબુડા ને આજમાં અત્યારે લેટ આવી છે 6:10 અને સારી વાત કહેવાય. હું ગામે લઈ આવ્યો છું. મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય.